તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શું પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો હું છું આપનો પ્રિય પિયુષ. તો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહેજો અને ધમાકેદાર સપોર્ટ કરજો. તો આપણે એકબીજા સાથે મળીને આજે બ્લોગ માં એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. રોજ સવારમાં તું આઈનામાં જ જોતી હોય છે. કઈ જોઉં છું નહીં ઊભી થઈને પછી આ બધું એકદમ બહુ જ બળે છે. શું બરે છે? આ બહુ લઈ બરે એટલે કશું દેખાતું જ નહીં મને. સેન્સિટિવ સ્કિન થઈ ગઈ એકદમ જ. એટલે પેલું ત્યાં લગાવ્યું એટલા માટે? શું લગાવ્યું? કશું લગાવ્યું તું એમ? કશું જ નહીં લગાવ્યું પણ એકદમ જ જોવે ને એકદમ બ્લેક થઈ ગયું ને, રેડ થઈ ગયું છે બધું. નહીં આ આજુબાજુ બીજે કહીએ નહીં. બીજે કઈ નહીં. આ તો કશું જીવડું ઘસી ગયું છે. મોં ઉપર આવીને ઘસી હારે જીવડું ઘસી છે બકા. ક્રીમ લગાવી પછી મેં મોઇશ્ચરાઇઝર છે એમ ને? બહુ લઈ બરે છે પણ વાંધો નહીં, ચલો છોડ. કઈ તાપમાં કઈ નીકળતા નહીં તો આવું થાય. ફરતી લગાવું છું કરતા હોય શું થાય? લાઈવ એટલે મોઇશ્ચરાઇઝ કર, થોડું મોઇશ્ચરાઇઝ કર. ખરેખર તું ગમે તેટલું કઈ દવા કરાવે છે કે ફેશિયલ કરાવે છે કે ફેસ વોશ વાપરે છે કે સનસ્ક્રીન વાપરે છે, પણ એના ફેસ પર ખબર નહીં, એનો ફેસ આખું અલગ જ છે. એના ફેસ પર કોઈ જાતનું કોઈ આમ ગમે તેવું વસ્તુ લગાવે છે ને તો એનો ફેસ પર કઈ લાગતું નહીં કે મેં લગાવ્યું. હે રીતિકા? બહુ લઈ બરે. અને ખરેખર તું નેચરલ સારી લાગુ છું પણ. નેચરલ જ છું ને. હા પડી ગયું. ઓ જો આવી રીત ના નાખી મુકાઈ જીલું કંકોત્રી છે. કઈ રાવી નાખી દીધી હશે. તો આ પતરા પર કેટલું બધું પડી રહ્યું છે રીતિકા, બધું સાફ સફાઈ કરી નાખતી હોય તો. કરવાની જ છે ને બધી સાફ સફાઈ. બધું જૂનું હોય ને બધું નાખી દે ઉપર જ લાવી. ચોમાસામાં કરી નાખજે. હા ચોમાસું આવે ને આ શું થઈ ગયું? એટલે પિન નીકળી ગઈ, કાપી નીકળી ગઈ પિન નહીં. પણ હું લગાવી દઉં છું હજુ કે મારા 90 ના દાયકા લાગુ છું. આ તું પહેરીશ તો. 90 ના દાયકા. આજે 8 તારીખ થઈ છે ભાઈ, શુક્રવાર. ઓકે મમ્મી, ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આ શું કરો છો? આ લોટ ભરું તો ને રુતિકાને બે વખત કીધું મેં લોટ ભરજે. તેને ભર્યો નહીં લોટ? ના ભરે. ક્યાં ગઈ રીતિકાને બોલાવો. મને કે ના ની માઈ કે તા પણ હું દઈ મને દેખાય ને એટલે મને નહીં ગમતું. ઓ બાપરે મમ્મી, હજુ ઊંધી ત્રાસ છે આપણા ઘરમાં? એક હાથ હું એટલે તો લોટ ભરું. ઓ બાપ, હજુ એક છે? તો પછી આપણે કાલે મમ્મી નું સ્ટીકર તો લાવો. આજે લે આ જઉં છું ગામમાં જ જઉં. તમે વેરાશે ધીમે ધીમે ના એ તો ધીમે ધીમે. જીલુ, તું મમ્મીનું કેમ સમજી નહીં? એ પણ લોટ દબાવવામાં આવે છે હજુ. એમ નહીં, લોટ કેમ ભર્યો નહીં એમ કે મમ્મી? એટલે વેરાઈ ગયો છે બધો લોટ. મેં કહું બે ઓ મમ્મી ધીમે ધીમે. ધીમે જ નતા. એ વેરવો જો મમ્મી, લોટ વેરાશે બાપરે. પણ હું દઈ નાખી અહીં એટલે મને વિશ્વાસ નહીં વાળતો. બસ થોડું પાછું ખેંચ લે મમ્મી. ધીમે રહ્યો, બસ એમ પાછો ભલે. બરાબર થઈ ગયું. હજી વધુ એ બીજા ડબ્બામાં ભરલો. એ વેરાશે મમ્મી. ના વેરાય માઈકા. એ તો પેલો ભૂલમાં વેરા. વાંધો નહીં. તો રીતિકા, હું શું કહું છું, હવે તું રેડ સ્ટીકર લાવી દે બીજું નવું. હા, કેમ કે ગાઈસ જેવું પહેલા મેં રેડ સ્ટીકર આવ્યા હતા ને એમાં 20 ઉંદેડી ચોંટી ગઈ હતી. 20 ઉંદેડી મેં પછી નાખ્યા ઉખાડી ગટરમાં. કોઈ તો ખાવાનું દઈ. ના, આપણે એના વિદાય આપી દેવાની ઉંદેડી. અહીં મેળવાનો એટલે ઉપર ચડે જ ના. ઓ મારી મમ્મી મારું બ્લેઝર કાતરી ખાધું છે ઠીક સાટલી પરથી, તો આ તો કશું ના કહેવાય. અહીં મેળવાનો યાર 2 દાડા ચાલશે. મને તો જો પડશે હો. બહુ પરસે થઈ ગયું મમ્મી તો. મને તો અન્ય નીકળે દો. એટલે શું આ શું થયું છે? આ દોરો કઈ તમે લુગડાઓ લેવા ગયા ને ખેંચાયેલું હો. શું કરવાના હો? તમને ખબર એ કપડો વાળી લાવે એમને ઈ ખેંચાઈ ગયો ના હશે. હું મને ખબર આ તો પડે. હું શું કરવા એ કરું? એક ત્રિકોણ પડી હતી એવી રીતે જ કરવું. આ કઈ ખંચે કપડો તારે ભરેલો છે ને ખેંચી નાખેલો બ્લાઉઝ. ફાટી ગયો છે એમ? હા વાંધો નહીં મમ્મી, દૂસરા ટેન્શન. હવે તું પેલો પટ્ટો તો પહેરતો નહીં, સપોર્ટ સપોર્ટ તો બપોરે પહેરું ને. એવું? આ સાડી પહેરું છું, બીજી સાડી પહેરે મમ્મી સાડી. તો આ પહેરા છે એમ, આ પહેર મમ્મી, મસ્ત લાગશે. એ તો પહેરેલી તો હતી ને પરમ દિવસ. પરમ દિવસ તો પછી આ પહેર, આ મસ્ત લાગશે. મસ્ત લાગશે પહેર. આ મમ્મી તો બધું મોમેરામ લઈ જાવ ને એમ કરે છે, બોલ પહેરતી નહીં. મેરામણ લઈ જાઓ ને તમે. રાખ્યા અને મને કે કબજા સિયાલ સિવિયાલું તો પહેરતો નહીં. મમ્મી પણ સાડીઓને પપ્પી કરે છે. હા એવું નહીં, તો? પપ્પી કરતી નહીં. અને ના શું કબજા ના સિયાલું તો મને હેરાન જ કરે સિવિયાપ હજી એક વખત કબજો નહીં પહેરે. એવું? હા એવું. મમ્મી આવું ના ચાલે. જો તે એ જે સિરો એ જો સાડી પહેરતું. પણ હું શું કહું એને ખબર હે? બોલો એ હવે મમ્મી અંદરથી વાતો બનાવશે. મમ્મી એટલે આ ગરમી લાગે ને એટલે મેં હું આ મૂકું તો એક વાર હાથ પડી જવા દે પછી પહેરશે એમ? પછી પહેરીશ. તો પછી વરસાદ પછી સીવડાવ્યો હોય તો જા. જો ગઈકાલે મારા મમ્મી માટે મેં લાયા હતા મસ્ત મજાનું ગાઈસ. આ પહેરીને જવાનું. પહેરીને જવાનું નહીં, લઈને જવાનું. લઈને જવાનું. જોરદાર લાગશે મમ્મી. હા પણ તને ખાલી માં તો બોટલ પાણી ને ફોન જ રાખવાનું. હા ચાલે. અને આ તને ટૂંકો છે, શોર્ટ છે. શોર્ટ હે. આ ગમે તેમ ખસેડી છે ને જો તો ખસતું થઈ નહીં, લપસી ના પડે. લપસી ના પડે. જો કે હું ચોમાસું જો અમુક જણ પગ લૂછડેથી લપસી પડે પણ આ પગ લૂછડેથી ના લપસી. નહીં લપસી પડાતું. જો અહીંયા આ કેટલું બધું કરું છું તો નહીં લપસી રહે. ના લપસી પડે. હું કચરો વાળી નાખું પોતું મારું. આ શું કરે છે બેટા મારી દીકો?
મારો છોકરો શું કરે છે? ઊંઘી રહ્યો છે. ગુડ મોર્નિંગ બચ્ચા પાટી. ગુડ મોર્નિંગ બોલો. બંને ફોન માટે કેવું કરે છે? ચલો નાની કરવાની છે. ચલો નાની કરવાની. ચલો ના પહેલી દીદી પહેલી તને નવડાવવાનો છે. ના શું કરું છું? આઈબ્રો કરવાની થઈ ગઈ. આઈબ્રો? હા પણ તારે આઈબ્રો તો બહુ બીક લાગે એવી આવે છે આજુબાજુ. બહુ જ. જો તો કેવું લાગે છે? સ્ટેપ પડી જાય તો સરસ. હા સર સરસ લાગે. આ પહેલે તો મારે આટલી આઈબ્રો નથી દેખાતી. પહેલે તો બહુ ઓછી હતી. એવું? આ દિવેલ લગાઈને ઘટી થોડી ઘાટી છે તોય અમુક આછી આછી છે અને અમુક વાર ઘાટા છે. પણ અત્યારે શેપ પડી જાય એમ. પહેલા તો શેપ એટલો બધો પાડવા મુશ્કેલી પડતી લાંબી નથી. પણ દિવેલ લગાઈને અને લાંબી કરી. દિવેલ લગાવવાથી વાર ઘાટા જાય, ગ્રોથ આવે. ગ્રોથ આવે ને. જે કપાર મોટું હોય ને એ સ્ત્રી હંમેશા ભાગ્યશાળી હોય. મારું તો માપનું છે. ના માપનું નહીં, તારું મોટું કપાર છે. મોટી કપાર વાળી સ્ત્રી ભાગ્યશાળી હોય. તમારું જીવન સુધરશે. સુધરી ગયું ને બકા. ગાઈસ આ સિમ્બા માટે મેં શેમ્પુ લઈને આવ્યા છે બીકોઝ સિમ્બાને ટિક્સ બહુ છે એટલે ટિક્સ ક્લીન શેમ્પુ અમે લઈને આવ્યા છે. ચલો હવે સિમ્બાને આપણે બપોરે મસ્ત રીતે સ્નાન કરાવીશું. આ તીતોડીને ઈંડા એને ઈંડા કહેવાય ને? તીતોડી ઈંડા જે નસીબદાર હોય એ લોકોને જોવા મળે. તમે પણ જો દર્શન કરી લો. ઈંડા જોવા મળશે એટલે 3 મહિનાનું ચોમાસું. હે? 3 મહિના વરસાદ સારો રહેશે. ત્રણ મહિના વરસાદ પડશે એવું? 3 મહિના લગાતાર વરસાદ પડશે અને 1 મહિનો કોરો જશે. હા અને એટલે 4 ઈંડા મૂક્યા હોય ને તો 4 મહિના વરસાદ ફૂલ પડે. એટલે આ જો ગાઈસ આ 3 જ ઈંડા મૂક્યા છે. 3 ઈંડા ગાઈસ મૂક્યા છે. 3 ઈંડામાં 3 મહિના વરસાદ પડશે. હા વરસાદ 3 મહિના ફૂલ રહેશે 1 મહિનો કોરો જશે. હા 1 મહિનો કોરું જશે. જોઈ લો ગાઈસ એનું કહેવત જો કેવી કહેવાય વસ્તુ સાચી લખી જો લોકમુખે ટીટોડીના ઈંડા પરથી આવનાર ચોમાસા 3 મહિનાનું રહેશે અને વરસાદ સરેરાશ પડશે. વાહ વાહ વાહ. અને ગાઈસ હું નહીં ફ્રેશ પણ થઈ ગયો છું ને અત્યારે બ્લોગ એડિટ કરવા માટે બેસી ગયો. જોઈ શકો છો ફટાફટ બ્લોગ એડિટ કરી નાખું છું અને બ્લોગ એડિટ કરીને હજુ બ્લોગ પણ અપલોડ કરવાનું છે. રીતિકા આ સ્મેલ છે ને આવે છે પોતાની ફિનાઇલ નાખી છે એટલા માટે. જો ગાઈસ ફિનાઇલ એટલા માટે નાખવામાં આવે છે એ મક્ખી અને ગંદકી દૂર થઈ જાય. સાચી વાત છે. અને માખો જશે ક્યારે રીતિકા? હા શેની ખીર ખાઈ જશે? છઠની ખીર ખાઈને જશે ગાઈસ. જો એકદમ ક્લીન થઈ ગયું. ઓકે તો આ રીતિકા જે કલર માર્યો છે ને કલર નીચે રીતિકા પડી ગયો છે. આ આપલા જે પલંગ માટે કલર માર્યો છે ને જો પેલો રેડ છે. હા ના જાય તો ચાલો ગાઈસ ફટાફટ અમે બ્લોગ અપલોડ કરીએ છીએ એડિટ કરીએ છીએ. બધા લોકોની કમેન્ટ એવી હતી કે ફટાફટ બ્લોગ મૂકી દો તો ફટાફટ બ્લોગ મૂકી દઈએ છીએ. જો WHO ની 12 દેશોની ચેતવણી. શેની ચેતવણી? ચેતવણી શેની આપી રીતિકા? ભૂકંપ આવવાનો ભૂકંપ. મિત્રો મમ્મી આવી ગયા છે બજારમાંથી. શું લઈને આવ્યા મમ્મી જમવામાં? શાકભાજી લઈને આવીને ઈંડાળાનું શાકભાજી લાવી 3 દિવસનું શાકભાજી લાવી દીધું. શું વાત છે મમ્મી? બે જણા લઈ ભાઈ આજે આ બનાવ્યું શું બને? ભાજી ને તુવેરો. બાપરે ભાજી તો ગરમ નહીં પડે મમ્મી ઉનાળામાં? કશું ના પડે. પછી કાલે હે ને કાલે પેલું ગિલોળો બનાવવો હોય તો એના ચાંદાનો દૂધી બનાવ્યું. બિલકુલ નહીં. બે શાકભાજી કેન્સલ. હું મારું અલગ લઈશ ખાઈશ. હું તો દોન લઈને આવી ગઈ 2 દાણાનો લે. ના 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 ચલો 2 દિવસમાં રજા કરે. ચમ આ તો તું ખાતી નહીં આ નહીં ખાતો તું તો ખાતી નહીં ખાતો નહીં એમ કે મમ્મી? આવો ને આ ગરમીમાં મમ્મી તું મારા ગરમીમાં જવાનું જ માથા કૂટશે ને તાપમાં. શું બનાવો છો? શરબત તો દૂધ બન્યા. જો ગાઈસ શરબત બનાવે છે. લીંબુનું મશીન અમે ગઈકાલે આવ્યા મમ્મી. એટલે તો કે ચોટી સારા બાબા. તો શું બનાવો અહીંયા? શું હા શું છે ને અહીંયા જો બધા ઉભરે 1 મિનિટ ઉભરે. આ ગઈકાલે છાસ ગાઈસ જોએ. તે કોને લે મેલેલી? લે પી હવે. કોને મીકેલી? કોને તમે? તમે મીકેલી પોટલીમાં. અચ્છા પોલીમે ક્લાસમાં કેટલું ટ્રાન્સફર થઈ ગઈ? તે ક્લાસમાં મેં મીકીને અને પછી બકુ પપ્પા બી જશે તમને ના યાદ. પણ તારા પપ્પાને કેવું જરૂરી છે એમ કે મને? તમે યાદ ના કરાવું. ઓ તેરી મેં તને કીધું કે પપ્પાને જો આપી દેશે જો ખાલી આ. હવે શું થશે આનું ચીલું? કશું નહીં બરાબર. જો અરે આપણી હું નવરી નહીં આ જો અહીં પેલું દા એ મગ પલળવા હારું અભી બન્યાનું શાંતિ રાખ. શું ના મગ તમારા ફેવરેટ છે. શું તમારી જિંદગી જવાની કેમ? ની વાત કરી મારી જોડે બરાબર છે. તા તમે શું કહેવું ભાજી નહીં ખવાતી ગવાર નહીં ખવાતા ચોરી નહીં ખવાતી ગલોડા નહીં ખવાતા દૂધી નહીં ખવાતી તમારે ખવાય શું?
બસ જીલું તું મારી બાજુ નહીં આજે તમારી બાજુ બિલકુલ નહીં. તમે બધી શાકભાજી ખોમીઓ કાઢ કરો. બધું જ ખાવું જરૂરી છે શરીરમાં. ભાજી નહીં, મૂળાની ભાજી નહીં, કશું બધું શાકભાજી તમને ઘરે વાટતો. તો બનાવીને શું આપવાનું? સારું કશું બોલાયું નહીં ગાઈઝ. પણ મને એને એટલી ખબર છે કે મને પેટમાં તકલીફ છે. હું ભાજી ખાઉં તો મને ગરમ પડે જીલું એટલા માટે બકા. સૌ બેહી અને મમ્માને જેને તે ખાઈ પાછું હવે તો દાળ ફ્રાય બની આપું છું તો કહું કે મને હવે પેટમાં તકલીફ. મારે તમારી જોડે મેચિંગ નહીં થયું. મેચિંગ થાય નહીં, તમારો હક છે કે તમને વાત નહીં યાર, મને નહીં શું કહું એ કશું કહેવાય એવું નથી ગાઈસ. મને પેટની તકલીફ છે, કબજિયાતની તકલીફ છે. હવે એની શું દવા કરું ખબર નહીં પડતી મને. બટાકો એટલો જ ખા કરવા. જોઈ લો અત્યારે તો મમ્મીએ શરબત બની આપ્યું છે. બટાકો ખાવાનો? ઓ બટાકા જેવા થઈ ગયા. અને તું? હું તો બધું જ શાકભાજી ખાઉં છું. તારું ફેવરેટ શું છે? અને ફેવરેટ તને શું નહીં ભાવતું મને કે? મને તો બધું જ ભાવે. ના એક વસ્તુ તો એવું હશે, એક વસ્તુ તો એવું હશે. હું તો રીંગણ ખાઉં છું, પણ રીંગણ કેમ નહીં ખાતી? ગરમી નીકળે ને એટલે. ઇન્ફેક્શન આવે છે નહીં? હા, પણ રીંગણ ખાઉં. છે મમ્મી? ચોદેલાની ઓ બાપા સારું કરે, હે સારું કરે બાપા. ચોદા બાજુ બહુ ગરમ. અને ગરમીમાં મમ્મી આવું ના ખવાય, હળવો ખોરાક ખવાય. ગરમીમાં તો આ ભાજી તો અત્યારે જ ત્યાં કરા ઠંડી કહેવાય તારે પણ સીઝન જ તારતા ગરમીની સીઝન છે નું કાઢી છે તા હજી તમને બધું બહુ ના લાગે. ડાવ થઈ ગયો. ઓય મમ્મી કશું નીકળ્યું જો જીવડું જો જો. નહીં જેવા જીવડાઈ પીવાનું વળી પણ એમાં આપણે ખાઈએ ખાવામાં ના આવે. તેવાના હા વોશ નહીં કરવાનું શું વોશ નહીં કરવાનું વોશ કરવાનું? હાય હાય મમ્મી તે તો ઇંગ્લિશ બોલતા આવડી ગયું. હા ધોવાના બદલે મમ્મી વોશ કહે છે. વાહ વાહ વાહ. વોશ કરું ભાઈ કેવું બોલે? હા બોલ ભાઈ. આવા કડકટા ઉનાળામાં આ ચાંદીલાની ભાજી ગરમ નહીં પડે બાપરે? ના ગરમ પર આ તો સીઝન જ છે ભાજીની સીઝન છે ને ભાજીની. તો ભાજીમાં શું શું તમે એડ કરશો આજે? તુવેરો તુવેરો ભાજી લીલા મરચા અને આ બટાકા છે ને? એ બટાકા તો હું કાલની શાકભાજી લાવી. ઓહો એમાં નાખશો એમ ને? ગિલોળો ને બટાકા કાલ બનાવ. ઓકે ઓકે. આમાં તો ઘઉંની રોટલી નહીં સારી લાગે, આમાં તો બાજરીનો રોટલો સારો લાગશે. બધા એક વાત કહો તો ને આ કડકડતો તાપ પડે ને એમાં બાજરીનો રોટલો ના ખવાય, મોડું આવી જાય. એવું? હા મોડું આવી જાય ને ગળું હોરાય આપણું. બરાબર. હા નહીં ગરું હોરાય. ગળું હોરાય. પહેલા તો બાજરીના રોટલા તો બધાયમાં ખવાતી હતા. પહેલાની બાજરી ને અત્યારની બાજરી બહુ ફેર પડી ગઈ. અત્યારે તો કશું ખવાય જ ના. પહેલા તો ખાતરવાળી છોણિયા ખાતરવાળી જ બાજરી હોય. એવું એમ? અને અત્યારે તો જો ને તો ગમે આપણે દવા નાખે બોટરો. હા. બોટરો નાખીને બાજરી મોટી કરે. સીઝન મેળવા જવાનું. સંતરામાં? જો ઘઉંના ટાઈમ ઘઉં બે બાજકમાં લઈને જવાનું. પછી ઉનાળામાં બાજરીના ટાઈમ બાજરી લઈને જવાનું. પછી ડોગરના ટાઈમમાં ડોગર લઈને જવાનું. એટલે મમ્મી જો આપણે આ બધું જે ખેતી કરી હોય એ ખેતીમાં જે પણ પહેલું ખેતી થઈ હોય એમાં સંતરામ મંદિરમાં મૂકવા જઈએ તો આખું વર્ષ આપણું ખેતી સારી રહે એમ. સારી રહે. પેલા ક્યારીઓ મારા પપ્પા તો ક્યારીઓનું હોય ને તો ક્યારીઓ મેળવા જાય. સંતરામ મંદિરે? હા, મંદિરે બધી ગમે તે વસ્તુ ક્ષેત્રોની વસ્તુ તો પેલા ને ત્યાં આ ડોગર ઘઉં ને બાજરી તો ફરજિયાત અત્યારે મેળાય. આસમાન અત્યારે આવે ને તો અત્યારે જાય જ. બરાબર. એટલે સંતરામ મહારાજ તો હાથ રહે. હા તો ખરેખર ગાઈસ. અરે મમ્મી આપણે ખબર રીતિકા જ્યારે પણ કંઈક ભજીયા બનાવતી હોય, કંઈક પૂરા બનાવ્યા હોય, કંઈક સારી સારી વસ્તુ બનાવી હોય ને તો રીતિકા પહેલું વસ્તુ બનાવીને મૂકી દે ત્યાં નહીં રીતિકા? આ ચૂલો એમ એ મૂક જ છે ને એમ? તે અમારે એ અન્નપૂર્ણા માતા કહેવાય ગમે તેમ પણ મૂકે ખરું ને તું એમ? અન્નપૂર્ણાનો આપણો ફોટો હોત ને. હા કઈ છે ફોટો? એ રહેતા નહીં તા અન્નપૂર્ણા માતાનો ફોટો નહીં આપણી જોડે મમ્મી? ફોનનો ફોટો નહીં. અન્નપૂર્ણાનો ફોટો હા. એવું? ફોન કોનો આવ્યો? દોસ્તાનો ફોન હશે. તીજ નહીં ને કોનો ફોન આવ્યો? પીહુ કાલે બહુ ચોટેલી રૂહી કના શું કરે તું? રૂહી ચાલતી જ નહીં ને હવે શું કરું? તને બધા લોકો યાદ કરે કે પીહુ વગર વિડીયો જોવા નહીં ગમતી એમ કહે છે. ક્યારે આવીશ? રૂહીન બર્થડે પર આવીશ. 14 તારીખે મોમાની બર્થડે પર નહીં આવું? આવાય તો આવીશ એમ? મમ્મી નહીં ફોઈ છે દીદી છે. અરે કોણ વાત કરે? એડવાન્સમાં હેપી બર્થડે ના કહેવાય બકા. અમે તો સેલિબ્રેશન હાઉસમાં જવાના, સેલિબ્રેશન કરવા માટે આવજે. એમના તરફથી ફ્રીમાં પ્રમોશન કરવા જવાનું છે. 4 વાગે ગયા છે. હજુ લગી રીતિકા રસોડામાં શું કરે છે? બીકોઝ મને બહુ જ ભૂખ લાગી છે અને રીતિકા આજે મારા માટે મસ્ત મજાના અલગ મસાલા બનાવે છે. જીલો કેટલી વાર છે બકા?
બાંધીને ના મગ કેમ અલગ રાખ્યા છે? મગ બાફેલા છે અને આ એ ભાજી બનાવવા માટે. એટલે આમાં શું ભાજી બનાવે માજે? હા, ભાજી શું વાત છે, ડે બાય ડે નવું નવું કરતી જઉં છું. નવું પૈસા આજે જૂની છે પદ્ધતિ. જોરદાર. એટલે બહાર સુગંધ આવી એટલા માટે મને પૂછવા આવવું પડ્યું કે ભૂખ બહુ લાગી છે એમ. લાગે તો ભૂખને કંટ્રોલ કરતા શીખો. ઓહો નકન 100 કિલોનો થઈ જશે નહીં? જોરદાર જોરદાર. ચલો ફટાફટ બનાવો પછી જમી લઈએ. ઓકે જીલું આપણે. ઓકે. અને આવું કાલે પ્લાસ્ટિકનું આપણે મળ્યું નહીં પણ કાચનું ના મળ્યું. હા, કાચનું નામ. તો ગાઈસ ગઈકાલે અમે લેવા માટે ગયા હતા સેલમાં પણ કાચનું રીતિકા શોધી રહી હતી પણ મળ્યું પ્લાસ્ટિકનું પણ લાઈટ ના. લાઈ આ છે ને પ્લાસ્ટિક એટલે હું ના લાવું. ઓકે ઓકે ફટાફટ બનાવી દો પછી જમી લઈએ. ઓકે જમ્યા જમાઈ છે બનાવવા દો ને પછી જમીએ. મસ્ત મજાના મસાલા મગ રીતિકા બનાવ્યા છે. જોરદાર મગ લાગો રીતિકા. જોરદાર બને. અને જોડે છે મસ્ત મજાનો રસ એકદમ રગડા. અને આ ભાજી જો ઓય ભાજી તો ફરી લઈ જાઓ. ખાઈ લઉં. ના ના કેવું લાગ્યું મમ્મી ભાજી? મતલબ ભાજી બહુ સરસ ગમે બોલ. અને ખરેખર આ રસ તો અલગ જ લાગે છે હો પણ રસ જોરદાર લાગે. રસ જોરદાર લાગે છે. જો જોરદાર જોરદાર. કેરી ગોળીને કાઢ્યો હોય ને એવો છે. એવો જ રસ છે. દેશી કેરી. તો ચાલો ગાઈસ ફટાફટ જમી લઈએ છે બીકોઝ 12:30 વાગે જો 1 વાગવા આવ્યો છે. પપ્પાએ રસ બનાવીને તે તો પકડી ગયેલો. કેમ તમે કેમનું કરેલો રસ્તા? એ તો પેલું આ કોપરા પાકનો નાખી દીધેલો. હા હવે મસ્ત રસ બને. મસ્ત બને. ચલો જમી લઈએ ફટાફટ. શું? આ બધા વગર વેતના કપડા લઈને શું કરવા બેઠી છું? આ બધું ગોદડી બનાવું છું. તો બાપરે હજુ કેટલાય ગોદરી બનાવવાની છે જીલું? એ તો બધી બહુ બનાવવાની છે. આ વગરના કપડા તું કે આપ કોઈને આપી દીધા હોય? એટલા છે એટલે જ ગોદડી બનાવી. તા કયા ગોદરી છે બનાવવા? એ જ ગોદડી નાખવાના છે અંદર. હું થોડી સાઈડ પર ઓળો મોટો છે ને તો અંદરની ગોદરી ચડાવવાની છે. તો થોડો મોટી ગોદરી કરવા માટે થોડા અંદર ઉમેરી દઉં. કપડા લાવી ક્યાંથી જીલું? મને એ ખબર નહીં પડતી. આપણા ઘરના જ તો જૂના. જૂના એમ ને? હમ. એટલે જૂના કપડા તું વ્યર્થ નહીં જવા દેતી હે ને? ના જવા દેવાય. જો લો ગાઈસ કેટલા બધા કપડા છે નાના નાના. આ બધા કપડાની હવે પહેરે ચલો કે પહેરાવશે રીતિકા અને પછી ઓઢાડશે હોતે ગોદડી પર બનાવીને ઓળવો પડે. અડી પહેરાય એવી એવી. જો કેટલી પહેરાવી મસ્ત છે. એટલે આ પહેરતી નથી ત્યારે મોટી પડતી હતી. શું મોટી પડતી હતી બકા? કમ્પ્લીટ તો છે હવે રહેવા દે ને આ પહેરવા માટે. પહેરાય. તો પછી હજુ તું 2 વખત ચેક કરજે હો પણ બધી વસ્તુ અંદર મૂકી ના દઉં. જો આ કયું પહેરાય એવું છે? પણ નહીં પહેરતી. નહીં પહેરે પણ પહેરાવાનું રીતિકા ચાલુ તો પહેરાય બકા. જો અને ના કહે છે કોઈક છોકરી ના ડ્રેસ પહેર. સાડીઓને ક્યારેય ગોદરી નહીં બનતી. સાડીઓની બને. જો વિને ટી શર્ટ ના આવે આ નહીં બહુ નવી ડાઘા પડી ગયા. શું યાર હા આ ઇલાસ્ટિક કાઢી નાખવાનું. કે રેસ્ટિક કરી નાખ્યું સોય નાખો પણ અંદર સોયથી અંધાય નહીં એ કઈ નાખવું પડે. આ જાડું એ કરી નાખવું પડે વચ્ચેનું આવું એટલે ખાલી મુલાયમ કપડા જ રાખવાના એમ મુલાયમ જ રાખવાના કોટન જેવા. કોટન જેવા. હજુ કેટલી વાર લાગશે ગોદરી સીવતા? હજુ તો કલાક 1.5 કલાક નીકળી જશે. કલાક 1.5 કલાક નીકળી જશે? હા, તો જોડે જોડે ત્યારે મમ્મીની બેસાડી દીધા છે ને? એ બેસશે અમે નહીં કીધું બેસશે. મને એને નહીં કીધું કે બેહો એમ. હા. તો હું મારી જાતે જ બેઠી. એવું? હું તો એવાય હું અધરાનું તો જોઈ રહું યાર. તે મારું મન નહીં લાગતું. મને પેલા મને મદદ કરવા લાગે. મને તો આમ તો ક્યારો ને ઢેચાનો તો મને દુઃખ જ છે. પણ આ મને ગઈ હોય એકલી તો હોદે મકું. સાચી વાત છે. મેં નહીં કીધું બેહો. પણ એટલે મદદ કરાવે એમ ને બહુને? મદદ ના કરાવવું પડે તારે એને એકલી બનાવી દેવાય. સારું સારું. મમ્મી આવી રીતે તમે પણ તમારી સાસુ વહુ બેઠા છે ને પેલા? મને મારા સસરાએ બહુ ગોદડીઓ હોદવા લાગી. સસરાએ દાદાએ હા મારા સસરા હોદવા લાગી. બાપરે દાદા ક્રિસ કરવા લાગતા હોય? મારા હાહુ તો મારી જોડે બેસી રહે આમ પલંગ પર. હા. પણ મને હોદવા ના લાગે. બાપરે મમ્મી તો બોલ ખોલ નાખી સાસુ માની. બરાબર આવું પણ નિભાયેલું તો મને બરાબર આવું પણ નિભાયેલું જંતુભાઈ. એટલે બેસી રહે વાતો કરે બધું પણ એમને ગોદડો ના ભાવ. એમની જ ગોદડીઓમાં હારા બનાવતી તા ને. ઓ બાપરે. બરાબર આ તો સપનામાં ના આવે ખોટું ના બોલતા. હા કેસે હાચું જ છે. હે? હાચું જ છે. રાતે બા પછી સપનામાં આવશે તમને કે તમે બેઠા બેઠા મારી હા એ હે ને હારા થતે ગોદડીઓ બનાવે એમને થોડી ફાટી જાય ને ઊંઘ્યા એ તો ખેતરમાં રહેતી તો હા. એ થોડી ગોદડી એમની હોય તે ફાટી જાય ને તેવાથી મારા હાહુ શું કરે મોઢી એટલું ચઢાઈ આલે અને ચઢાઈ આલીને ખાવા બાવા બનાવે ને તો લગી તો મારા હારા ગોદડી બનાવી દે. શું વાત છે. સારું કહેવાય લે મમ્મી. એ જ ગોદડો બનાવતી તાર બધી શું મને તો પૂડાઈ બનાવવા લાગે બોલ. હા ઉત્તરાયણ પર આ ઉત્તરાયણ પર આવે ને તો પૂડાઈ બનાવવા લાગે. ખરેખર મમ્મીના એમના સસરાની યાદો બહુ ટચમાં રહેલી છે. આમાં તો મારા હારા તે બહુ બધું મદદ કરાવડાવે. સાચી વાત. તારે શું કહેવું છે?
મારે શું કેવું આપણે ચાલે છે જોવો જ છે નહીં જોતા કેવું છે આમ આપણે સરસ જ છે કહેવાની જરૂર જ નહીં પહેલે અમને જમાનામાં આવું બધું હતું ને આપણા જમાનામાં પહેલા હોય તે ઘરે પણ માં હાહુ હોય તે ગમે તેમ પણ એ મારું ખેંચો બધા ગમે તે પપ્પા જોડે બોલાચાલી થાય ત્યારે મારું જ ખેંચો પછી ગમે તે પૈસા હોય ને એમની કારણે તો મને હાચો હાલે પપ્પા ના હાલે એમને તો મૂકી ના હાલે કેમ ના હાલે મને જ હાલે પછી ગમે તો અહીં કશું ખાવા આય એ તો ગમે તે દૂધો રાતી તો બનાવો ને તો મને લે ચાખી દો લે ખાઈ લે તું પેલી મને ચાખ ને કેવું બને તો મમ્મી તમે ભેગા કેમ નતા રહેતા હું બજારમાં રહું ને એ ખેતરમાં રહે હા હા એટલા પણ એમને બજારમાં નતું ગમતું ના તું ભાવતું એ તો એમને ભેગા રાખ્યા હોત તો મમ્મી પણ તમે હવે એમને ના ફાવે તો સસરાઈ નતા અહીં આવતા ને બીજી વાત શું કરું એ તો હવારો ના આવવાનું હજે નાહી જાય એટલે પહેલાના એ લોકોને શું આવું બજારમાં ના ફાવે નહીં પહેલા ગામડામાં રહેલા હોય એ તો બજારમાં ના એટલે જો આ તમને તો કે હું તાવ આવી જાય તમે તો બીમાર થઈ જાઓ તમે મહી રહો ને એ પંખાને એટલે એવું બધું થાય એમ કે બરાબર ને ખેતરમાં કશું ના થાય આ તો પંખાની તો કેપેસિટી ગઈ હવે તો એસી હોય હા સાચી વાત છે નાખવાના પેલા એના આવતા હતા પંખા એ તો બાજ ઘેર મેં જોયા એ પંખા તો હાથથી નાખવાના પંખા હાથથી નાખવાને આવો અલગ આવું તો ટેબલ પંખો ની તો જ્યાં લઈ જાવ જ્યાં બેસી રહો અને પેલું તો પંખો લગાવેલો હોય ઉપર તો અહીં બેસીએ તો જવાડ બીજે બેસવા જવું હોય તો ટેબલ પંખા જેવું ના મળે તે હાથનો પંખો મળે મિત્રો રાતના 7 વાગી ગયા છે ને અત્યારે હવે ઓહો હો ખીચડી મૂકો છો ખીચડી શું વાત છે એવરી ખીચડી ચૂલા પર જ મૂકો છો એટલે ચૂલા ઉપર રોજ ખીચડી જ ખાઈએ એની દાદી શું કરે છે સર થાકી જવાય ને સોપા ચેડા તો માર ભરે જ જવાનું આખો દાડો દાદી કોને કહેવાય ખરેખર આ બંને છોકરાઓ નસીબદાર છે મમ્મી જેના દાદીનો પ્રેમ મળ્યો છે પણ મન તો એટલો ખરેખર આજે મારે ગમે ત્યારે આજે નહીં ગમે તે દિવસે મારા દાદા મને એટલું યાદ આવે છે કે હું આગામી આમ શું કહેવાય એકલો તો રડી જ જઉં છું ખરેખર પણ આ લોકો બહુ ભાગ્યશાળી છે કે એમને દાદા દાદીનો પ્રેમ મળ્યો છે બાકી હું બહુ નાનો હતો ને દાદા એક્સપાયર થઈ ગયા નહીં મમ્મી નાનો હતો તારા રૂહી જેવો હા રૂહી જેવડા હતા તારે દાદાનો પ્રેમ મળ્યો બહુ મળ્યો પણ મારા લગ્નના ટાઈમ ઓફ થઈ ગયેલા દાદા આપણા લગ્નના ટાઈમ એટલે બહુ દુઃખ થઈ ગયું સાચી વાત નહીં કારણ કે લગ્નના 15 દિવસ જ રહેલા અને દાદા ઓફ થઈ ગઈ એ તો સારું એ કહાની અત્યારે યાદ કરાય જેવી નહીં રડી જવાય એ કહાનીથી ખરેખર ગાઈસ બહુ એટલે બહુ જ દુઃખ થયું હતું અમને પણ દુઃખ થયું હતું રીતિકાને પણ દુઃખ થયું હતું કારણ કે લગ્નના 15 દિવસ બાકી હોય અને વિચારો કે આપણા ઘરમાં કશું થઈ ગયું હોય તો કેટલું આમ ફટકો પડે કેટલું બધું દુઃખ થાય હે રીતિકા બહુ દુઃખ થાય મહાદુઃખ અને એવી સવાર તો કોઈની ના પડતો સાચી વાત કારણ કે રાત્રે ઊંઘમાં એમને શું થઈ ગયું એ અમને નહીં ખબર અને રાત્રે ઊંઘમાં જ જતા રહ્યા ઊંઘમાં જ નહીં હા ઊંઘમાં જ એક્સપાયર થઈ ગયા સવારમાં ઉઠાડ્યા તો ઉઠ્યા જ નહીં ઉઠ્યા જ નહીં અને રાત્રે તને ઉઠાડી ને રીતિકા હા એટલે એમને ગોળી કરવી હતી તે ઉઠાડી તે ગોળી કરાવી છાતી હા બળતરા થતી હા તો છાતી આમ વરવી હતી તે હા અને પછી સવારમાં એવું થઈ ગયું તે પોતે સાથે વર્ષથી હા જ તો લે વિચાર તને પોતે તારું છેલ્લા હાથે તને સેવા કરાવી લીધી જા બેટા ઠંડી લાગશે તો ઊંઘી જા કે ઊંઘી ગઈ પછી ભાઈ તોય થોડીક વાર રહીને ઉઠી બાબુ દાદા કેમ બોલતા નહીં પેલા દુખતેલું એમને તે બોલતેલા દુખતું નતું એમ બળતરા થતી તો કે એસિડિટી થઈ છે એસિડિટી થતી એમ તો પછી દાદીએ એમ કીધું કે ના હું તું ઉઠાડીશ પછી પાછા ઉઠી જશે તો બોલ બોલ કરશે મેં પછી ના ઉઠાડ્યા હું બેઠી વધે થઈ ગઈ તો એ મને જવા ના દીધી જવાનું એટલે પછી પાછ સવારમાં ઉઠીને જોયું તો બધા સ્કૂલે જવાનું હતું મારી ભાઈની એક્ઝામ હતી બધી તો એ ઊભા થયા મારા કાકી કાકા કે આ બાપુ રોજે દુકાન ખોલે ઉઠીને અત્યારે કેમ ઉઠ્યા નહીં કે કસરત કેમ નહીં કરતા ત્યાં રોજ દુકાન ખોલતેલા ઉઠી અને રોજ કસરત કરે સવારમાં 6 વાગ્યાના ઉઠે તો કે આજે કેમ ના ઉઠ્યા બાપુ કે રાત્રે બહુ મોડા ઊંઘી ગયા એટલે ઉઠ્યા નહીં એમ કરીને થોડીક વાર ઊંઘી રહેવા દીધા અડધો કલાક તોય પણ ઊંઘી રહેવા દીધા તોય પછી પગાર કે ના એવું ના હોય કે ઉઠી જ જાય કે ગોદરું ખોલ્યું ત્યાં તો ગતા જ રહેલા કેટલું ગાઈસ આમ આમ શું કહેવાય આમ માથા પર આમ પેલું એ ના મૂકી દીધું હોય એટલું ગાઈસ આ કહાની છે પણ હવે લાંબી કહાની તમે ક્યાં સંભળાવવા જઈએ શું કહેવું નહીં રીકા જે થયું થઈ ગયું થઈ ગયું અને એ તો કુદરતી જ એમનું હતું એવું નહીં કે એમને લઈ પડતેલી કે પણ એમને હાર્ટ એટેક આવી ગયો એમ હા દવાખાના ના લઈ ગયા એટલે આવું થયું આમ ના થયું પણ એવું કશું થતું એ કુદરતી વસ્તુ કુદરતી વસ્તુ કારણ કે
ગો 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 ગુડ બોય લીવ છોડ દે છોડ દે છોડ દે છોડ દે બેટા છોડ દે નો છોડ દે નો બેટા છોડ લાય આપી દે છોડ 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 અને ગાઈસ આવી ગયા છે ઊંઘવા માટે અમે તમારી પહેલા આવી ગયા મોં કેમ આટલું ઓઈલી લાગે છે એટલે મલાઈ લગાવી કેમ મલાઈ લગાવી બહુ બળે છે બહુ પણ જીલું તને શું થયું છે ફેસની ચામડી બળી છે અંદરથી તાપના કારણે તાપના કારણે પણ તારું મોં એટલું બ્લેક થઈ ગયું કે ના પૂછો ગાઈસ સાચું બસ તાપના કારણે જો પાણી આવી છે ના પીવા બેટા આ છોકરાઓ છે પણ જીલું તેવું કઈ સ્કિનની ટ્રીટમેન્ટ કરાય તારું ડે બાય ડે તારું સ્કિન એકદમ શું કહેવાય એ તો જે મલાઈ લગાય ને એટલે ઓઇલી થઈ ગયું એટલે એવું દેખાય છે એવું ફ્રેશ થાય અને પહેલાં પેલું કશું લગાવતી નહીં એટલે એવું લાગે છે મને. તો લાગે એમ તારું ફેસ બહુ રીતે બ્લેક થઈ ગયું છે એટલે સાબુ વાપરે ને તે સાબુના લીધે એવું થઈ જાય છે તો કયું સાબુ વાપરો છો પેલો લાગીએ આપણે યંગ કેરે છે બસ એ બંધ કરી નાખી દીધી કા બંધ કરી નાખ્યો હા કારણ કે મને લાગે છે એનાથી ઉપર નહીં લગાવ હા મોં પણ ના લગાવીશ ફેસ એકદમ શું કહેવાય બહુ જ એટલે બહુ જ એ થઈ ગયું છે તાપના કારણે તાપ કેવો પડે પણ તું તાપની બહાર તો નીકળતી નહીં જીલું પણ તોય હવા તો વળે ને એવું ના હોય બકા હવા હળવાથી કપડા બધું ધોવા બધું નહીં વાર બેસે થોડું રૂમમાં પૂરી પડી જઈશું આપણી સ્કિન અત્યારે નહીં કરી શકતી એવું થઈ જાય એમ રોહિત આજે શું કહે છે વહેલા એટલે બ્લોગને એન્ડ તમારે આપવો પડશે આખો દિવસ સૂતી નહીં ને એટલા માટે હા બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો એવી રીતે નહીં આપવાનો બ્લોગને એન્ડ આમ જુસ્સાથી આમ પેશન્સથી આપવાનો આમ સીધી આમ વ્યુઅર્સને લાગુ છે કે ના બ્લોગને એન્ડ આપ્યો છે બ્લોગ સારો લાગ્યો તો લાઈક નો મારી આટલું જ બોલાય છે એવું નહીં આમ હરકી સ્ટેટ ઊભી રહે ને બકા તો કમ્પ્લેટ જ છું ને આ બ્લોગ તમને આવું ના હોય એવું ના હોય સરખી રીતે બોલો પછી તું આરસ કઈ બોલું ના મજા આવે છે તું આળસ કઈ ચલ બોલ વીર વીરો બોલ ચલ એ નહીં બોલે આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આગળની વિડીયો જોવા માટે બેતાબ રહેજો અને 14 તારીખ લગી આપણે 10,000 ફોલોવર કરાવ એમ કે હા 14 તારીખ છે પિયુષની બર્થડે છે દિવસે એડવાન્સમાં હેપી બર્થડે પિયુષ નો કેમ નો અત્યારથી નહીં અત્યારથી માં નથી લેવું અત્યારથી કેમ લેવું ના પછી ઓછું થઈ જાય ઓછું થઈ જાય એટલે પહેલાથી હું અગાઉથી નહીં કહેવા કરતી કારણ કે પછી એ દિવસ સારો આવતો નહીં સાચી અને વાત. બીજું કંઈક ને કંઈક બનાવ બનતો રહે એટલા માટે મારી બર્થડે ઉપર એવું જ થયેલું એટલા માટે કંઈ અગાઉથી આપણે કહેતા નહીં નથી ચલો બાય ટાઈમમાં જે થશે એ જોઈ જશે પણ 14 તારીખ લગીને તમે 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરી દો